दोस्तों आज આપણે આ વિડિયોની અંદર એક એવી શાનદાર કસરત શીખવાની છે કે જે તમારા શરીરની અંદર વધેલી જે ચરબી છે જેમાં ખાસ કરીને પેટની ચરબીને તોડવા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। હા, આના માટે એક ટિપ્સ એક નોર્મલ ટિપ્સ પણ છે કે ભાઈ તમારે પહેલા ડાયટ પણ કરવું જોઈએ। ડાયટ પરફેક્ટ કરશો જેમાં સવારે વ્યવસ્થિત નાસ્તો, ફ્રેશ નાસ્તો, બપોરે જમવાનું, રાતનું જમવાનું બધું પરફેક્ટ હશે, તમારા શરીરની કેલરી મુજબ તમે કરતા હશો ડાયટ, તો આ એક્સરસાઇઝ તમને ખૂબ જ વધારે ઇફેક્ટિવ સાબિત થશે। અને જો નહીં કરતા હો તો પણ રોજ સવારમાં ખાલી આ કરવાનું રાખશો તો ધીરે ધીરે જેમ જેમ મહિનાઓ જતા જશે એમ તમારી પેટની ચરબી ઓછી થશે। રાતોરાત કોઈ વસ્તુ નથી થવાની, 10 દિવસ કે 15 દિવસમાં નથી થવાની, એટલે આને તમે સતત મહિનાઓ સુધી રોજે રોજ કરવાનું રાખજો। તો તમે એક સમય એવો આવશે કે જેમાં તમારું પેટની ચરબી સાવ ઓછી થઈ ગઈ હશે, તમારું બોડી એકદમ પાવરફુલ બની ગયું હશે। આ કસરત કરવા માટે નોર્મલી તમારે વજ્રાસનની સ્થિતિમાં પહેલા બેસવાનું છે, આ રીતના, બરાબર છે? આ રીતના તમારે નોર્મલ બેસવાનું છે અને એ પછી તમારે આ કસરત પ્લે કરવાની છે। ખાસ એક ધ્યાન રાખવાનું છે કે સવારમાં ઉઠીને ખાલી પેટે જ કરવાની છે આ એક્સરસાઇઝ। અને જેમને ગોઠણના દુખાવાની તકલીફ હોય એ લોકોએ આ કસરત નથી કરવાની, એમના માટે બીજી કસરત હું બતાવીશ, એ એમણે કરવાની છે, બરાબર છે? તો ટોટલ 2 કસરત આ વિડીયોની અંદર હશે। પહેલી કસરત કરવા માટે પહેલા તમારે બંને પગને આ રીતના નીચે રાખીને બેસવાનું છે। ત્યાર પછી બંને હાથને હું ઉપર લઈ જઈશ ત્યારે ઊંડો શ્વાસ ભરીશ અને જ્યારે નીચે આવીશ ત્યારે શ્વાસને છોડીશ। એટલે આ એક ખાસ ધ્યાન રાખજો, કદાચ વિડીયોમાં તમને એ ન દેખાય તો પણ તમારી રીતે એ રીતના જ કરવાનું છે। ઊંડો શ્વાસ ભરું છું, ઉપર ઉઠું છું, 1, શ્વાસ છોડતા નીચે, 2, આ રીતના તમારે કરવાની છે। કમસે કમ 5 સેટ તમારે કરવાના છે। 5 સેટમાં તમારે આ કસરત કરવાની છે। ધ્યાન રાખો કઈ રીતના હું કરું છું, 1, 2, 3, 4, આ રીતના ટોટલ 20 વખત એક સેટની અંદર કરવાનું। એમાં ઊંડો શ્વાસ આ રીતના ભરી શ્વાસને છોડતા નીચે આવવાનું, શ્વાસ ભરી ઉપર, શ્વાસ છોડીને નીચે। આ રીતના ટોટલ એક સેટમાં 20 વખત। એ પછી થોડો રેસ્ટ આ રીતના કરી લેવાનો, પગને આગળ રાખી થોડી વાર માટે રેસ્ટ કરવાનો, 1 મિનિટ માટે। ફરીથી એક સેટ તમારે કરવાનો છે। એમ ટોટલ 4 થી 5 સેટ અને 100 વખત ઉપર નીચે તમારે થવાનું। 5 થી 10 મિનિટનો ટાઈમ તમને લાગશે। આ એક્સરસાઇઝ કરશો એટલે પેટની ચરબી થોડા જ મહિનાઓની અંદર 100% ઓછી થઈ જશે। આની સાથે તમારે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ, બહારના ફૂડ પણ ત્યજવા પડશે, છોડવા પડશે। જેમને ગોઠણના દુખાવાની તકલીફ હોય એમના માટે પણ, અને બધા માટે આ બીજી એક્સરસાઇઝ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। એ કઈ રીતના કરવાની છે ચાલો જોઈ લો। આના માટે પહેલા આ રીતના સુવાનું છે, બંને પગને તમારે આ રીતે ઉપર ઉઠાવવાના છે, ઉપર નોર્મલી આ રીતના સુવાનું, બંને પગ ઉપર ઉઠાવી રાખવાના। ખાલી પેટે જ કસરત કરવાની છે, એટલે જમ્યા પછી કે નાસ્તો કર્યા પછી કરવાની ભૂલ ના કરશો। આ રીતના બંને પગને ઉપર ઉઠાવ્યા બાદ બંને હાથ પણ આ રીતના ઉપર ઉઠાવો અને બંને હાથ વડે તમારે પગના અંગૂઠાને ટચ કરવાના છે, આ રીતના। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। એ પછી નોર્મલ રિલેક્સ થવાનું અને પગને સીધા કરી થોડી વાર માટે રેસ્ટ કરવાનું। આ જે કસરત છે એ ટોટલ તમારે આ રીતના મેં જે એક સેટની અંદર 10 વખત કર્યું એમ તમારે ટોટલ 5 સેટ કરી લેવાના, એટલે ટોટલ 50 વખત એ રીતના થશે। આ લોવર જે પેટની ચરબી છે, નીચેના ભાગના પેટની ચરબી, એને ઓછી કરવા માટેની શાનદાર કસરત છે। અને હું આટલું ગેરંટી આપું છું કે તમે પરફેક્ટ ડાયટ કરતા હશો તો આ પ્રકારની 2 થી 3 કસરતો ખાલી રોજ 10 મિનિટ સવારમાં કરી લેશો તો પણ 2 થી 3 મહિનાઓની અંદર તમારું ગમે તેવું મોટું પેટ એકદમ ફ્લેટ થવાનું ચાલુ થઈ ગયું હશે અથવા તો ઓલરેડી થઈ ગયું હશે।